મલ્લિકા અર્જુન ખડગે આ રાષ્ટ્ર વિરોધી કૃત્ય રૂપી નિવેદન આપ્યું છે। આ આતંકવાદીને છાજે તેવું નિવેદન એમને કર્યું છે। હંમેશા કોંગ્રેસનો ઇતિહાસ રહ્યો છે કે રાષ્ટ્ર વિરોધી વાતને હંમેશા એ છાવરે છે, આતંકવાદી પ્રવૃત્તિઓને એ છાવરે છે। ત્યારે આવનારી આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ ગુજરાતની જનતા અને રાજકોટની જનતા મતદાન રૂપી મુંહ તોડ જવાબ આપશે અને ગુજરાત અને રાજકોટની અંદર ગુજરાતની સાણી અને રાજકોટની સમજુ પ્રજા ક્યારેય કોંગ્રેસને સ્વીકારશે નહીં। હંમેશા કોંગ્રેસને તિલાંજલિ જ મળશે। કાશ્મીરથી લઈને કન્યાકુમારી હોય, ભારતના દરેક ખૂણે ભારતના દરેક નાગરિકો જાણી રહ્યા છે કે અત્યારે વર્તમાન એનડીએ સરકાર નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની અંદર રાષ્ટ્રહિતની વાત કરી રહી છે, રાષ્ટ્રહિતને કામ કરી રહી છે અને સમગ્ર વિશ્વની અંદર આજે ભારત ચમકી રહ્યું છે। નરેન્દ્રભાઈ મોદી અથાગ પ્રયત્નો ભારતને આગળ કરવા માટે કરી રહ્યા છે એ સમગ્ર દેશની જનતા જાણી રહી છે અને સમગ્ર દેશની જનતા એ પણ જાણી રહી છે કે કોંગ્રેસની પહેલેથી માનસિકતા ભારતને તોડવાની વાત હોય, જ્ઞાતિ જાતિના વાળા ઊભા કરવાની વાત હોય, હંમેશા ભારત ઉપર જ કોંગ્રેસે પ્રહાર કર્યા છે। તાજેતરમાં એઆઈ સમિટની અંદર આ કોંગ્રેસના કહેવાતા ચોક્કસ કાર્યકર્તાઓએ નગ્ન થઈને વિરોધ કર્યો, એ સમગ્ર ભારતનું વસ્ત્રારણ કર્યું ત્યાં સુધીની આ કક્ષાએ આ કોંગ્રેસ ગઈ છે। એટલે સમગ્ર દેશની જનતા જાણી રહી છે અને અમને શ્રદ્ધા છે કે આવનારી દરેક ચૂંટણીઓની અંદર હજી આવનારા 25 વર્ષ સુધી કોંગ્રેસને ભારતની જનતા ક્યારેય સ્વીકારશે।